સાબરકાંઠાના પ્રાંતિજમાં મદ્રેસામાં સગીરોને માર મારવાના કેસમાં મૌલવીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. પીડિત વિદ્યાર્થીઓએ નોંધાવેલી ફરિયાદના આધારે 3 મૌલવીની અટકાયત કરાઈ. ગઈકાલે રાત્રે હિંમતનગર રેલવે સ્ટેશન પરથી 8 સગીર મળી આવ્યા હતા. તમામ સગીર બિહારના ભાગલપુરથી હોવાનો ખુલાસો થયો હતો. 8 સગીરો મૌલવીઓના ત્રાસના લીધે મદ્રેસામાંથી ભાગી ગયા હતા. સગીરોએ 3 મૌલવીઓ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. મૌલવીઓ વિદ્યાર્થીઓને રૂમમાં ગોંધી રાખી કેબલથી માર મારતા હોવાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે 3 મૌલવી મુફ્તી યુસુફ, મોહમ્મદ અનસ મેમણ, મોહમ્મદ ફહદની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. 8માંથી 7 બાળકોને બાળ સુરક્ષા ગૃહમાં મોકલાયા અને 1 ઇજાગ્રસ્ત બાળક હજુ પણ સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામિયા દારુલ એહસાન મદ્રેસા આવેલી છે. એમાં બાળકો અભ્યાસ માટે આવે છે. તે પૈકીના અમુક બાળકો ગઈકાલે ત્યાંથી નીકળી ગયેલા. તે બાળકોમાંથી પૂછપરછ કરતા ત્યાં એમને મૌલવી દ્વારા જે ભણાવતા હોય એમના દ્વારા મારવામાં આવતા હોય તેવી ફરિયાદ આપવામાં આવેલ છે અને એ ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશન રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે. હાલ તપાસ ચાલુ છે. આ જે મદ્રેસા છે એ ની તપાસ દરમિયાન સંપૂર્ણ વિગતો મેળવવામાં આવશે અને તે મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આજ સવારે 11:30ના સુમારાસ રેલવે પોલીસ 8 બાળકોને સ્ટેશનથી લાવી હતી અહીંયા ઇમરજન્સી વિભાગમાં. તેમને વાગેલ હતું અને એમને એમના સ્કૂલમાં લાગેલ છે, સ્કૂલમાં માર મારેલ છે એવું એ બાળકો દ્વારા પ્રાથમિક હિસ્ટ્રીમાં જણાવ્યું હતું. તેમની યોગ્ય સારવાર અહીંયા ઇમરજન્સી વિભાગમાં ચાલી રહી છે અને એક બાળકને હજી એના ઇન્વેસ્ટિગેશન્સ થઈ જાય એ પ્રમાણે એને સારવાર આપવામાં આવશે. આમ સામાન્ય ઇજાઓ છે. રાજકોટ